brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubber. સુરતના પાંડેસરામાં લૂંટના ઈરાદે જીવલેણ હુમલા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અતુલ સુનિલ પાંડે અને નીરજ દુબે નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. 2 દિવસ અગાઉ લૂંટના ઈરાદે ચપ્પુના ઘા મારી હુમલો કર્યો હતો. ફરિયાદીને સારવાર અર્થે ખસેડાયો હતો હોસ્પિટલ. કચ્છના અંજારમાં મેઘ પર हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. બોરીચી ગામમાંથી પોષડુડાનો જથ્થો ઝડપાયો છે. આશાપુરા સોસાયટીના મકાનમાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 13 કિલો પોષડુડા સાથે એક આરોપીની ધરપકડ. હારીજના વ્યક્તિ પાસેથી જથ્થો ખરીદ્યાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં ગાંજાનું કુરિયર મંગાવતા ઝડપાયું છે. છેલ્લા કેટલાક સમયથી ગાંજાના પાર્સલ કરીને વેચવામાં આવતો હતો. બાતમીના આધારે મોપેડમાં રાખેલો ગાંજો ઝડપાયો છે. આરોપી ભરતની ધરપકડ તો સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર. રાજકોટ જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. નવાગઢ રેલવે સ્ટેશન આગળ પરપ્રાંતીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. તો જેતપુર સિટી પોલીસ ઘટના બનાવ અંગે તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારની ચકચારી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે એક બાળ કિશોર સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કામ કરતા બાળ કિશોર આરોપીની મદદથી લૂંટનો પ્લાન બનાવ્યાનું સામે આવ્યું. તમામ રોકડ રકમ જપ્ત કરી ફરાર 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. વડોદરામાં તરસાલી ઝાબુઆ હાઈવે પર લૂંટ આચરનાર ત્રિપુટીની ધરપકડ. 5000 રોકડ લૂંટીને વધુ રકમ પડાવ્યા અને 4000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સિસના આધારે ત્રિપુટીની ધરપકડ કરી. દ્વારકાના મીઠાપુર ઓખા હાઈવે પર આવેલી ગેરેજમાં આગ લાગી છે. વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા 2 લોકો આગમાં દાઝ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતના માંગરોળના નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં ઇલાસ્ટિક બનાવાતું હતું. સોલર પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદના કારણે સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી. કેરળ પછી નૈઋત્યનું ચોમાસું નિર્ધારિત રૂટ પર પૂર્વોત્તર તરફ આગળ વધ્યું. 9 કે 10 જૂનના રોજ ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે. તે પછી પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન તરફ આગળ વધશે. ચોમાસું 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે. તો દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 8 તારીખે મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તો આવતા સપ્તાહ સુધીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં પણ ચોમાસાનો વરસાદનો શરૂઆત થશે. Product by Sensodyne and Vimal. We are Zubber.